તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, જય માટે જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે ગાર્ડનમાંથી રીંગણા ઉતારવાના છે અને ફૂલ ઉતારવાના છે. તો તમને બતાવું અને રીંગણું જો તમને કેટલા કેટલા મોટા થઈ ગયા છે બતાવું. અને આપણા રીંગણા બધા મોટા થવા માંડ્યા છે. જો આ કેટલું મોટું થઈ ગયું છે. એક આ જો મોટું બધી, એક અહીંયા છે, પરે છે, અને આ જો આ છે હરિંગવો. અને કોબીમાં જો આ કોબીમાં દડા, આમાં કેટલા કેટલા મોટા થઈ ગયા છે દડા. જો હા દીકરું જુજુ છે, જો આવ્યું જુજુ. આમાં ઓલી માઇક એવી રીતે કે જુજુ આવ્યું છે જો. અને આમાં બે આંબા વાયેલા છે, 3 આંબા છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે, અને એક અહીંયા આંબો છે. અને જો આમાં મોગરી પછી આવી ગઈ છે. આપણે આટલા મોગરી વાયેલી છે. અને હું આમાં મરચાં પણ બતાવું, મરચાં પણ ઉતારવાના છે. જો આ મરચાં, તો ચાલો મિત્રો બધું ઉતારી લેમ પછી તમને બતાવું. એ કમળાઈને મરી ગઈ. જો મિત્રો આ બધા ફૂલો હવે સુકાઈ ગયા છે. તો અમુક અમુક જે વધારે સુકાઈ ગયા છે એ ઉતારી લઈએ. જો આ બધી જો બધી તમે એક આખી ટોકરી ભરી લીધી છે. હુંડલી આવી તો જો એક હુંડલી ભરાઈ ગઈ છે. આ બધી કચરો અને બધી ઉગી ગયો છે તો એ પણ બધી ઉપાડતા જાય છે. આ બધી આ કચરો છે. વચ્ચે વાસ ફૂલોની વચ્ચે ઊભી ગયો છે. એમાં અડધા ફૂલ તો તૂટી ગયા. જો ઓલાનું તો ભોંકવાનું ભોંકવાનું જ બંધ થાય નહીં. હું તમને ટમેટા બતાડો. મારા ટમેટા બે પાકી ગયા છે અને હવે પાકવા પર બધા આવતા જાય છે. કલર ચેન્જ થતો જાય છે થોડો થોડો એનાનો. જો આ બધી કચરો આમાં છે એ ઉપાડી નાખવો પડે. આ બધી જો આ ટમેટા મારા પાકી ગયા છે. ઓ દીકરો હા બોલ. જો આમાં એ ટમેટા પાકવા આવ્યા છે. ઓલી સાઈડ એક પાકી ગયું છે, એક આમાં અંદર પાકી ગયું છે, પછી પેલી બાજુ પાકી ગયા છે. અને આ બધા ટમેટાનો કલર ચેન્જ થતો જશે હવે, એટલે પાકવાની શરૂઆત થઈ ગઈ છે હવે. તો જો મિત્રો અહીંયા પણ ટમેટા પાકવા આવી ગયા છે બધી. જો આ બધું ઓરેન્જ ઓરેન્જ થઈ ગયા છે. જો આ કેટલા મોટા મોટા ટમેટા છે આપણા. આ ટમેટું જો કેટલું મોટું છે. આ બધી ટેકા મૂકી દીધે તો આખા ટેકા નીચે આવી ગયા છે વજનના લીધે. આ બધીમાં જો આ બધી દોરી બધી આ બધી ઊંચી કરી પડી ટમેટી. તો ચાલો બધા ફૂલ ઉતારી દીધા છે મેં. હવે એનો હાર બનાવીને મૂકી દઈએ. તો મિત્રો જો આમાં કેટલી દૂધી આવી ગઈ છે. બહુ બધી દૂધી આવી ગઈ છે આમાં. તમને બતાવું. જો અહીંયા એટલામાં 3 તો છે, આમાં 2 છે. આ વહેલા જો ક્યાં સરવા માંડ્યા છે, છેટા પર ગયા છે. આ વેરલો બહુ ઊંચો ચડી ગયો છે. જો આમાં પણ કેટલી દૂધી છે. આ વાલ ઉગાવેલા છે બીન્સ. આમાં બીન્સમાં જ લગ્ન આવ્યું ને ફૂલ આવ્યા હતા તો ફૂલ ખરી ગયા. આ પાછા ચાલુ થયા છે ફૂલ આવવાના. એક સૂર્યમુખી ઉગી ગયું છે. ભીંડો છે, આ એક બારે ભીંડો છે. અને આ મોગરી પણ જો આવી ગઈ છે. આપણે આમાં હવે ઉતારી પડ્યા છે મોગરી. હવે તની માં દીકરો બોલ રમે, બોલ બેટ. ચાલો હું મોગરી ઉતાર લઉં. આ મોગરીનો હવે ટાઈમ વટી ગયો છે એટલે હવે મોગરી સારી નહીં થાય. જો
મોગરી તો પહેલાં જે થઈ ગઈ હવે છે ને થોડોક ટાઈમ થાય ને ત્યાં મોગરીમાં બી બેઠવા માંડે છે. એટલે જે મોગરીનો ટાઈમ આવે એ 3જા મહિનાથી 4થા મહિના સુધી 1-1.5 મહિનો હારી ઉગી જાય. પછી મોગરીમાં હારાવટ થતી નથી. પહેલી બાજુ મેં મોગરી વાવી હતી ને એ તો બરાબર થઈ ગઈ. આ છે ખારી થઈ છે. પ્લાન્ટમાં દરરોજ આવો જોઈએ ને. તો જો આટલી મોગરી વિતરી છે. હવે પેલામાં રીંગણા છે, રીંગણા ઉતાર લઈએ. જો કેટલા મોટા રીંગણા આવેલા છે. ઉતારીને પછી પણ તમને બતાવું. તો મિત્રો જો આમાં માંડવી ઉગી ગઈ છે. એક અહીંયા ઉગી છે, પછી એક અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે, અહીંયા ઉગેલી છે. એટલે માંડવી જો એકબીજા એક અહીંયા ઉગે છે. માંડવી આમાં ઉગી છે તો ખરી, પણ ખબર નહીં એમાં બેઠે કે બેઠે નહીં. એ તુરિયું લાગે છે. હા, એ શરૂઆત દેવીમાં. પછી આ ફૂલ અલગ છે. જો આમાં ટમેટા ઓલી સાઈડ પર પાકી ગયા છે અંદરમાં, અને આ ટમેટા જે કાચા છે. જો આ લીંબુ અહીં ટમેટાનું આવેલું છે, અને આ ગોટી છે મખમલની. તો જો મરચા જાને ઉતારે એક તો ખડી પણ મરચીમાં નાના આવી ગયા છે. આ ઈ છે ને મોરા મરચા છે. બહુ મરચા આવ્યા હો. મરચીમાં બહુ મરચા આવે. આ જો થોડી ગુગુડિયા થઈ જાય જોડિયા. એને છે ને આ દેશી છે, ઘરની વાડીની વેજીટેબલ્સ બધી. એકમાં છે, બેમાં છે, બીજામાં છે કે પતી ગયા મહિલા છે, પણ હાવ નાના છે. હવે રીંગણા ઉતાર લઈએ આપણે. તો જો રીંગણા ઉતારવાના છે અમે. કેટલો મોટા રીંગણા છે જો અમારે. કાપવું પડી ગયા તો જો મારે ડીશુ છે ને અહીંયા દરો બેઠા બસ એટલે સ્ટીક ખોયું છે હે ને ડીશુ. દાંડી બનાવીશ. દાંડી બનાવીશ. દાંડી દાંડી. તો જવાની નાઈફ આવી ગયું છે અહીંયા ને હવે રીંગણા તોડે છે. હા આવું દઈશું. મોટું બધી રીંગુ જો કેટલું મોટું મસ્તીનું રીંગણું છે. દીશુ કેવું છે? નાઈસ. દીશુ નાઈસ છે. મોટું બધી થઈ ગઈ દીશુ કે. બાપરે આ તો જો કેરીઓ થઈ ગઈ. રીંગણામાં પણ કેરીઓ થઈ જશે દેખો. 2 રીંગણા. બે દેખો આટો આખો ડોટો નીકળી ગયો. બિચારાને સાલકા કરને રીંગણાનું સજાય પી જો લઈ નીકળી ગયા. એ આનું ચામડું કાઢ નાખે ને એટલે રીંગણાનો કાંટો ખુશી ગયો. તો મટિયાને અહીંયા કાંક વિચારે છે હવે. આ રીંગણું મને રહેવા દે ને થોડું નાનું. હા તો એમ કરજો. રિયાન હું વિચારીશ હું દેખીશ. તો જો આ રીંગણા જે નાના છે એક પડી છે તો એને હવે એક વીક પછી ઉતાર્યું. અને આ ટમેટા પણ છે ને હવે થોડા પીળા થવા માંડ્યા છે. હવે એમાં કલર આવવા માંડ્યો છે. ને આ મરચીમાં છે ને હજી નાના મરચાં છે જો. તો એનો વારો પછી
જો 3 રીંગણા ઉતરા છે, મોટા મોટા લાલ રીંગણા છે ને આમાં થોડાક મરચાં ઉતરેલા છે. જો અનિલ છે ને તે બજારે અહીં આવી ગયા છે. હવે માર્કેટ ખોલીશ. એક મરચું કેટલાનું છે ભાઈ રીંગણું? કેટલાનું છે ટિયાન ભાઈ? 2 પાઉન્ડ 6 પાઉન્ડ. ઓ માય ગોડ, બાપ કરતા દીકરો ડબલ ભાવ લે છે. 6 પાઉન્ડ. બીજું કેટલાનું છે રીંગુ? ચાલો મમ્મીને બતાવો. જો રીંગુ મરચું. જો અમારા એક રીંગણું મારું છે ને આ ગાર્ડનનું અમારી રીંગણીનું રીંગણું 1.5 પાઉન્ડમાં આપી દેલી. જેને જોતું હોય લઈ જજો. તો કેટલામાં સેલ કરવાનું છે? કેટલા પાઉન્ડ? 3-4 પાઉન્ડ ની તો. 3 છે. પપ્પા રીંગણું એક પાંડે રીંગણું આ પોસું થઈ ગયો. કોઈ લે ની માર્કેટમાં. પકડી રાખો. જો મમ્મીને બતાવો. કેટલા કેવું છે? આટલો જો મોટો વાડી. મોટો બધી ઢેબો ઢેબો થઈ ગયો. હા ઢેબો થઈ ગયો. એ કે ઝેબ્રો થઈ ગયો. નાની બરે નાની દિશે દિશે એમ કે તો આટલો જો નાની આટલો જો એમ કે તો દિશા દિશે એમ કે તો આટલો જો જીંકુ આટલો જો દિશે પેલું કેવું છે? વાહ ડીશુને હા એક ઓરેન્જ કલર ખબર પડી ગઈ એટલે બધી જી આવે ઓરેન્જ. એ નાની બોલાવે. ઓહો સાયકલ આવી ગઈ ભાઈ. બોલ હવે ઈ કલર છે? આ વાગી ને એવું ઓરેન્જ નાઈ. બીજો કલર છે. કી કલર છે? યેલો. હા યેલો કલર છે. ઈ કી છે? નહીં ગીન નથી. ગીન તો આવું કહેવાય. આને ગીન કહેવાય. આને ગીન કહેવાય. જાને આને તો અમે જાય છે આજે ટિયાન્સને મૂકવા ટ્યુશનમાં અને ટેસ્કોમાં જવાનું છે દૂધ લેવા. તો ચાલો મેં ટિયાન્સને એને મૂકીને આવીએ. 1 કલાક માટે કરીને છે મૂકવાનું ટિયાન્સને. કાઢીએ તમારે કલાક હાયરોડ આમ તેમ શોપમાં કાઢવી પડશે બધીમાં જઈ જઈને પછી પાછા લઈને ઘરે જાઉં. ને આજનું વેધર જો કેટલું મસ્ત છે. હમણાં બપોરના ટેરકો આવતો હતો, સોરી વરસાદ આવતો હતો તો પાછો તડકો આવી ગયો છે. તો જો મેં ટિયાન્સને બધે લઈને આવી ગયા અને દ્રિશુ આમથી આવે છે વોકિંગ કરતો કરતો. બીજા બધું પસવાડ આવે છે. આ દૂધના બુસલા અને બધે અમે લઈને જઈશ હવે ઘેરે. તો દ્રિશુને એને છે ને નાની દ્રિશુ ઉઠી ગયો ને એટલે નાની લઈને આવે છે સામે. તો જો દ્રિશુને ટિયાન્સ લઈને આવે છે આ બાજુ. એ દ્રિશુ ઉઠી ગયું? તું તો હાલો કરી ગયો તો દ્રિશુ. તો ટિયાન્સ ને અમે મૂકવા ગયા હતા. દ્રિશુ હોઈ ગયો હતો તેને ફોટો મૂકીને વટી ગયો હતો. તો પાછા આવ્યા તો ઉઠી પણ ગયો છે. તો હવે જઈશ અમે ઘેરે નહીં લઈને પણ. તો હેલો મિત્રો, આપણે ગાર્ડનમાં આવી ગયા છે કોબીને દવા છાંટવા માટે કરીને. કારણ કે કોબીમાં છે ને એરું થઈ ગઈ છે. હું તમને બતાવું. જોરી આ છે એરું છે ને. અમારી જો કોબીના પાંદડા ખાઈ ગયા છે. પછી આમાંય છે. આ જો કેટલું એરું છે નાની નાની. એટલે એ બધી છે ને પાંદડા ખાઈ જાય છે કોબીના. આ બધીમાં છે ને એને ઈંડા મૂકી જાય. યલો કલર છે ને એના ઈંડા છે. તો ચાલો અમે પંપ ને બધું રેડી કરી લીધો છે. જો આમાં દવા છે તો હું દવા છાંટી દઉં. તો આ બધીમાં છે ને એરું મળી જાય એ દવાઈથી.
આ ઘણો સમય છે મેં દવા સાચી નથી એટલે આ એરું થઈ ગઈ છે હમણાં. જો દિશુ અહીંયા હું કરીશ દિશુ આ હું કરીશ એ દિશુ આ હું કરીશ શું કરીશ ચિકન એટલે એ શું કરવાનું ચિકન ને અહીં ચૂલો બનાવે છે એ શું કરીશ ચિકન ને પકાવે બાબી ક્યું કરીશ બસ બસ હવે થઈ જાય તારે ચિકન હેકાઈ જાય આમાં